हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું બટાકા પૌવા। સૌપ્રથમ કઢાઈમાં તેલ ગરમ થયા બાદ 2 ટીસ્પૂન સિંગદાણા નાખીને થોડા તળી લઈશું। સિંગદાણા થોડા ફ્રાય થઈ જાય ત્યારબાદ એક વાટકીમાં કાઢીને બાજુ પર મૂકી દઈશું। ત્યારબાદ એ જ કઢાઈમાં 1 ટીસ્પૂન રાઈ, 12 થી 15 લીલો લીમડો, 2 થી 4 સમારેલા લીલા મરચાં નાખીને થોડા સાંતળી લઈશું। ત્યારબાદ એમાં 1 ઝીણી સમારેલી ડુંગળી નાખી દઈશું। આ ડુંગળીને ટ્રાન્સપરન્ટ થવા દો। ત્યારબાદ એમાં 2 બટાકાના ચોરસ ટુકડા કરીને નાખીને મિક્સ કરી લઈશું। ત્યારબાદ કઢાઈને ઢાંકણ લગાવીને આ બટાકાને 5 થી 6 મિનિટ સુધી કૂક થવા દઈશું। ત્યારબાદ એમાં ½ ટીસ્પૂન હળદર નાખીને મિક્સ કરી લઈશું। ત્યારબાદ 3 કપ પૌવા જેને આપણે 3 થી 5 મિનિટ સુધી પલાળી રાખ્યા હતા એ એડ કરી દઈશું। ત્યારબાદ એમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધો લીંબુનો રસ અને ½ ટીસ્પૂન ખાંડ નાખીને મિક્સ કરી લઈશું। પૌવાને સારી રીતે હલાવી લઈશું। ત્યારબાદ કઢાઈને ઢાંકણ લગાવીને 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું। ત્યારબાદ ઉપરથી કાળી મરીનો પાવડર થોડો સ્પ્રિંકલ કરી દઈશું। તળીને મૂકેલા સિંગદાણા અને મુઠ્ઠીભર લીલા ધાણા નાખીને મિક્સ કરી લઈશું। સવારનો નાસ્તો બટાકા પૌવા ખાવા માટે તૈયાર છે। આ બટાકા પૌવા લીંબુ સાથે સર્વ કરીશું।